નમસ્કાર મિત્રો, હું છું ભરત દેસાઈ અને આજે તમને હું શીખવાડીશ સ્વિંગ ટ્રેડિંગ આસાન તરીકેથી તમે કરીને કેવી રીતના એક સારું પ્રોફિટ જનરેટ કરી શકો છો. અને એકદમ ઇઝી છે. જો તમે 5મું ધોરણ ફેલ પણ હશો તો પણ તમે આ સ્વિંગ ટ્રેડિંગ સ્ટ્રેટેજી શીખીને તમે એક સારી ઇન્કમ એમાંથી જનરેટ કરી શકો છો અને તમારી વીકલી ઇન્કમ આમાંથી તમે કાઢી શકો છો. તો ચાલો સ્ક્રીન પર જઈએ અને શીખીએ એકદમ 5 જ મિનિટની અંદર સ્વિંગ ટ્રેડિંગ કેવી રીતના કરી શકો છો અને શેર બજારમાંથી તમે પૈસા કેવી રીતના કમાવી શકો છો. તો ચાલો સ્ક્રીન પર જઈએ અને હું તમને એકદમ ડિટેલમાં બતાવીશ કે એન્ટ્રી ક્યાં કરવી, એક્ઝિટ ક્યાં કરવું અને સ્ટોપ લોસ ક્યાં રાખવું. એ બધું જ હું તમને એકદમ ડિટેલમાં શીખવાડીશ અને તમને એક સ્વિંગ ટ્રેડર સારી રીતના બનાવવાની કોશિશ હું કરીશ. તો ચાલો સ્ક્રીન પર જઈએ. મનમાં એક જ ક્વેશ્ચન આવશે કે સૌથી પહેલાં આપણે સ્ટોક સિલેક્શન કેવી રીતના કરવું અને વોચ લિસ્ટમાં કેવી રીતના એડ કરવું. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે કે મૂવિંગ એવરેજ લગાવવાની રહેશે. જેમ કે ઇન્ડિકેટરમાં જઈને તમારે મૂવિંગ એવરેજ સર્ચ કરવાનું, એટલે અહીંયા સિમ્પલ મૂવિંગ એવરેજ આવી જશે, બરાબર. એના પછી તમારે અહીંયા સેટિંગમાં જઈને તમારે આ જે લેન્થ છે ને એ 9ની જગ્યાએ તમારે 50 કરી દેવાનો છે. એટલે તમારે 50 મૂવિંગ એવરેજ લગાવી દેવાની છે અને પછી ઓકે કરી દેવાનું છે, બરાબર. પછી તમારે સ્ટોક સિલેક્શન માટે હંમેશા ધ્યાન રાખવાનું કે મૂવિંગ એવરેજ જે 50 આપણે લગાવી છે, 50 મૂવિંગ એવરેજ એ રાઇઝિંગ હોવી જોઈએ, જેમ કે ઉપરની સાઈડ જ જતી હોવી જોઈએ, બરાબર. પછી તમારે જે પણ મૂવિંગ એવરેજ ડેલી ટાઈમ ફ્રેમ તમારે ડેલી યુઝ કરવાનો રહેશે. જેમ કે ના વીકલી કે ના મંથલી, ડેલી ટાઈમ ફ્રેમમાં જોવાનું કે જેટલા પણ 50 મૂવિંગ એવરેજની નજીક છે ટ્રેડ કરે છે એમને તમારે વોચ લિસ્ટમાં એડ કરવાના રહેશે. પછી જ્યારે પણ મૂવિંગ એવરેજ રાઇઝિંગ હોય અને આવી એક બુલિશ કેન્ડલ ગ્રીન બને તો એ તમારે બીજા દિવસે તમારા એ રડારમાં રહેશે. અને જ્યારે પણ એનો એ બુલિશ કેન્ડલનો હાઈ બ્રેક કરે એટલે તમારે એ બુલિશ કેન્ડલના ₹1ની ઉપર તમારે એન્ટ્રીનો ઓર્ડર નાખવાનો રહેશે. જેમ કે આ અશોક લેલેન્ડ શેર છે અને અહીંયા મૂવિંગ એવરેજ જોડે સપોર્ટ લઈને બુલિશ કેન્ડલ બની છે, તો એના કેન્ડલના હાઈની ઉપર આપણે ઓર્ડર કરીશું. જેમ કે આનો હાઈ છે ₹119, બરાબર. તો આપણે બીજા દિવસે ₹120નો ઓર્ડર કરીશું અને ₹120નો ઓર્ડર પંચ કરીશું. અને પછી જો તમને અહીંયા સારી રીતના 1:1 અને 1:2 ટાર્ગેટ તમારો અચીવ થતા દેખાઈ રહ્યો છે અને 1:3 પણ થઈ ગયો હશે. અને સ્ટોપ લોસ જે હશે એ આપણું હશે આ જે બુલિશ કેન્ડલ બની હતી એનાથી ₹1 લોની નીચે. જેમ કે આનો જે લો છે આ કેન્ડલનો ₹116, તો આપણું સ્ટોપ લોસ રહેશે ₹115. કારણ કે ઘણા લોકો એવું કહે છે કે મારો સ્ટોપ લોસ ખાઈને પછી જ સ્ટોક ઉપર જાય છે. તો ઘણા લોકો શું કરે છે કે આ જે કેન્ડલનો લો હોય ને એનો જ એ સ્ટોપ લોસ યુઝ કરે છે. પણ આપણે ₹1 નીચે રાખવાનો છે, કારણ કે આપણું સ્ટોપ લોસ હિટ ના થાય અને આપણને સ્ટોકમાં મોમેન્ટમ જે મળે એ કેપ્ચર આપણે કરી શકીએ. અને આ જે સેકન્ડ સ્ટોક છે એ છે ટાટા સ્ટીલ. અને અહીંયા પણ તમે જુઓ આ જ જગ્યાએ મૂવિંગ એવરેજ રાઇઝિંગની સાઈડ જ છે, ઉપરની સાઈડ જ છે. અને અહીંયા પણ મૂવિંગ એવરેજને સપોર્ટ લઈને એક બુલિશ કેન્ડલ બની છે. તો અહીંયા પણ જુઓ તમારી એન્ટ્રી જે હશે એ હશે આ કેન્ડલની હાઈની ઉપર ₹1 ઉપર અને આ સ્ટોપ લોસ હશે આ કેન્ડલની ₹1 નીચે. અને અહીંયા પણ તમને સારી રીતના 1:2 1:3 પણ ટાર્ગેટ તમને અચીવ થતા દેખાઈ રહ્યો હશે, બરાબર. એકદમ ઇઝી છે સ્વિંગ ટ્રેડિંગ. પણ લોકો શું છે કે ઓપ્શન ટ્રેડિંગ રોજ કરીને એમના પૈસા ડબલ કરવાની ચાહમાં એમનું બધું પણ કેપિટલ ખોઈ બેસે છે અને ઘણું બધું લોસ પણ કરી શકે છે. સ્વિંગ ટ્રેડિંગમાં તમને પૈસા પણ મળશે અને સુકૂન પણ મળશે. અને આ સ્વિંગ ટ્રેડિંગ એક એવી ટ્રેડિંગ છે જે તમે આમાંથી સારી તમારી વીકલી ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. આમાં કોઈ લાંબુ કંઈ છે નહીં, એકદમ ઇઝી છે અને શાંતિથી તમે જો કરશો, ફોલો રૂલ બધા કરશો, સ્ટોપ લોસ, એન્ટ્રી, એક્ઝિટ સારી રીતના તમે ફોલો કરશો, ડિસિપ્લિનથી ટ્રેડિંગ કરશો તો 100% તમે એક પ્રોફેશનલ ટ્રેડર બની શકો છો અને એક સારું પ્રોફિટ આમાંથી જનરેટ કરી શકો છો. ભલે તમે જોબ કરતા હો કે પછી તમે હાઉસવાઈફ હો કે પછી તમે બિઝનેસ કરતા હો, ટ્રેડિંગ એક એવી છે જે બધા જ લોકો કરી શકે છે સ્વિંગ ટ્રેડિંગ, અને આસાનીથી એમને આમાંથી પૈસા પણ મળે છે. તો ચાલો બીજા એક સ્ટોકમાં પણ હું તમને બતાવી દઉં, શ્રીરામ ફાઇનાન્સનો સ્ટોક. અને અહીંયા પણ જુઓ મૂવિંગ એવરેજ ઉપરની સાઈડ જ જઈ રહી છે અને રાઇઝિંગ જ છે, બરાબર. અને અહીંયા પણ
મૂવિંગ એવરેજ જોડે સપોર્ટ એમ કે નિયર જ નજીક જ સપોર્ટ લઈને અહીંયા બુલિશ કેન્ડલ એક બની છે. તો અહીંયા પણ આપણો જે છે એ અહીંયા એન્ટ્રી ₹1 ઉપર થશે આ હાઈની ઉપર, અને સ્ટોપ લોસ અહીંયા ₹1 નીચે રહેશે. અને અહીંયા પણ તમને 1:1 અને 1:2 ટાર્ગેટ તમને અચીવ થઈ ગયો છે. તો સ્ટોપ લોસ હંમેશા યુઝ કરવાનું રહેશે, કારણ કે જો તમે સ્ટોપ લોસ યુઝ નહીં કરો ને તો અમુક વાર બજારમાં એવી ન્યૂઝ આવે છે કે સ્ટોકના બારામાં પણ એવી ન્યૂઝ આવે છે જેનાથી લોઅર સર્કિટ પણ લાગી શકે છે અને પછી તમે તમારું કેપિટલ એમાં ફસાવીને બેસી શકો છો. તો હંમેશા સ્ટોપ લોસ યુઝ કરવાનું રહેશે. સ્ટોપ લોસ સિવાય કોઈ પણ ટ્રેડ ના લેવરાય, કારણ કે એ જ છે અસ્ત્ર શસ્ત્ર જે પણ કહી શકો તમે. સ્ટોપ લોસ વગર કોઈ પણ ટ્રેડ ક્યારેય લેવું નહીં, અને ડેલી ટાઈમ ફ્રેમમાં જ આ તમારે સ્ટ્રેટેજી યુઝ કરવાની રહેશે. એકદમ ઇઝી છે અને બહુ જ સારી રીતના વર્ક પણ કરે છે. આ ચાર્ટ મેં કોઈ ઘરે નથી બનાવ્યા, તમે પાછળના જઈને બેક ટેસ્ટ પણ કરી શકો છો બધા ચાર્ટમાં, જે તમારા સ્ટોક લિસ્ટમાં એડ હોય એમાં પણ તમે ચેક કરી શકો છો કે આ સ્ટ્રેટેજી વર્ક કરે છે કે નથી કરતી. હું ખુદ જ્યારે પણ મારે ટ્રેડિંગ કરવી હોય તો હું પણ આ સ્ટ્રેટેજી યુઝ કરું છું, અને તમે સારું આમાંથી એક ઇન્કમ જનરેટ કરી શકો છો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને શું તમે સ્વિંગ ટ્રેડિંગ કરીને એક સારી ઇન્કમ પણ કરી શકો છો તો એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો તમને આ ચેનલ ઉપર મળતા રહેશે. અને મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.